અંજાર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની જન્મ જયંતિની સાદગી સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પરશુરામ ધામ મધ્યે મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજના ભાઈ બહેનો જોડાયા હતા, જેમાં ઉમદા કલાકારો દ્વારા સંગીતમય આરતી રજૂ કરવામાં આવી હતી। ત્યારબાદ સાંજે નીલકંઠ મહાદેવ મંદિર સવાસર નાકા મધ્યે ભગવાન પરશુરામજી ની પ્રતિમાનું ષોડશોપચાર પૂજન કરાયું હતું। ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે શહેરના રાજમાર્ગો પરથી પસાર થઈ ટાવડોલ પહોંચી હતી। શોભાયાત્રામાં હિમાલય, ભારત માતા, રાંદલ માતા, ગાયત્રી હવનની ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી, તેમજ બાળકો વિવિધ વેશભૂષાઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। બ્રહ્મ સમાજની દીકરીઓએ ફરસુ સાથે નૃત્ય રજૂ કર્યું હતું, જે વિશેષ આકર્ષણ જમાવ્યું હતું। સાંજે ટાઉન હોલ ગ્રાઉન્ડ મધ્યે સમૂહ પ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમને સફળ બનાવવા અંજાર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ, ટ્રસ્ટીગણ, મહિલા પાંખના સભ્યો સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી। મુન્દ્રા શહેર અને તાલુકા કોંગ્રેસે નગરપાલિકા કચેરીએ સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું। સુધરાઈના સીઈઓ ઉપસ્થિત ન હોવાથી આ કોંગ્રેસે આવેદનપત્ર બીજી વાર પાઠવવાનો નિર્ણય કર્યો હતો। તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમ ગઢવીએ જણાવ્યું હતું કે મુન્દ્રા તાલુકામાં સરકાર દ્વારા વિવિધ વિકાસ કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેમાં એસઓઆર ભાવને બજાર ભાવમાં જમીન આસમાનનો ફેરફાર હોય છે। વિવિધ કામોમાં જે ગેરરીતિ થઈ રહી છે તેના વિરુદ્ધ કડક પગલાં લેવા માંગ કરી હતી। સીસી રોડ, પેવર બ્લોક, ગટરના કામ, પાણીની લાઇન વગેરે કામોમાં ગુણવત્તા જળવાતી નથી। શેડ માટે લોખંડની દરેક વસ્તુ હલકી ગુણવત્તાવાળી નાખવામાં આવે છે। મુન્દ્રા તાલુકાની 50% ગ્રાન્ટો તાલુકા પંચાયત પરિસરમાં વાપરવામાં આવી હોય તેવું લાગે છે। આ તમામ રજૂઆતો તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદીએ શાંતિપૂર્વક સાંભળી હતી અને યોગ્ય કરવા જણાવ્યું હતું। આ વેળાએ મુન્દ્રા કોંગ્રેસના દેવેન્દ્રસિંહ જાડેજા, વિપક્ષી નેતા નવીન ફફલ, સુધરાઈના વિપક્ષી નેતા ઇમરાન જત, કાનજી સોંધરા, આસારિયા ગઢવી, અલ્તાફ રેલિયા, હરેશ મોથારિયા તેમજ કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ક વર્ગમાંથી બ વર્ગમાં આવ્યા પછી પણ મુન્દ્રા નગરપાલિકાને જે બેસિક વસ્તુ છે કે એક પરમનન્ટ સીઓ નથી મળતો। જે પણ સીઓ આવે છે તે મુન્દ્રાને નગરપાલિકાને કોઈ પણ જાતનો પ્રેફરન્સ આપતો નથી। એ માંડવીનો હોય તો માંડવીમાં વધારે રહે, નખત્રાણાનો હોય તો નખત્રાણામાં વધારે, અને મુન્દ્રાના જે જનતાના પ્રશ્નો છે આજે તમે જોઈ શકો છો કે તાલુકા પંચાયતના, તાલુકા કોંગ્રેસના, શહેર કોંગ્રેસના સંગઠનના અને ચૂંટાયેલા અધિકારીઓ અહીંયા હાજર છે, તો પણ સીઓએ અમને મળવા નથી આવ્યા। નગરપાલિકા અહીંયા કને આવેદનપત્ર આપવા માટે આવેલા હતા અને ભ્રષ્ટાચાર આખા તંત્રમાં વ્યાપક પ્રસરી ગયો છે એ બાબતે આવેદનપત્ર હતો અને બાકીની વધારે જે વિગત છે એ શહેર પ્રમુખ અને વિપક્ષના નેતા આપશે અહીંયાનું। બાકી તાલુકા પંચાયતની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી જે રીતે ગામડાઓની અંદર કામ થઈ રહ્યા છે તો એમના જે ભાવ નક્કી કરે છે એ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એના એસઓઆર એક સંસ્થા તરીકે જેમણે બનાવેલો છે અને એક એજન્સી ટાઈપનું કામ છે। એ લોકો આખી બાંધકામ શાખા એના ભાવ નક્કી કરે છે, જે બધી જગ્યાએ લાગુ પડે છે। એ ભાવ પ્રમાણે બધા ગામડાઓની અંદર કામ થતા હોય છે, પરંતુ એ ભાવ એટલા બધા ઊંચા છે જ્યારે બજારની અંદર રેટ એના કરતાં ઘણા બધા નીચા છે। તો એની સરખામણીએ જે વચ્ચેનો ગાળો છે, જેને આપણે વ્હાઇટ ભ્રષ્ટાચાર કહીએ છીએ, એ વ્હાઇટ ભ્રષ્ટાચાર રોકવા માટે આજે આવેદનપત્ર આપવામાં આવેલું હતું અને જે પ્રમાણે એસઓઆરના સ્ટાન્ડર્ડ છે, એમની જે ક્વોલિટી મેન્ટેન કરવાની હોય છે એ ક્વોલિટી પણ મેન્ટેન કરવામાં આવતી નથી। એ ક્વોલિટી મેન્ટેન કરવામાં આવે, એની ચકાસણી કરવામાં આવે અને જે કંઈ પણ આ ગાળો વચ્ચેનો બચે છે એ ગાળા વિશે સાહેબ જોડે ચર્ચા કરવામાં આવી। પ્રજાના પ્રશ્નો લઈને જ્યારે અમે આવીએ છીએ તો એનું કોઈ નિરાકરણ નહીં કરવાનું, હાજર નહીં રહેવાનું, કોઈ એવું ઉપલે અધિકારી હોય કે સમકક્ષ અધિકારી પણ આવેદનપત્ર લેવા માટે હાજર નથી। આ બહુ ગંભીર બાબત છે, પ્રજા માટે પણ ગંભીર બાબત છે, લોકશાહી પણ બાબતે ગંભીર બાબત છે। પ્લસ નગરપાલિકામાં જેટલા પણ કામો થાય છે જે બજાર ભાવ અને એસઓઆરના ભાવ પ્રમાણે બહુ ડિફરન્સ છે, એની પણ રજૂઆત અમને કરવાની હતી। બીજો ગટર લાઈનના કામોમાં બહુ ભ્રષ્ટાચાર છે, પણ મુખ્ય મુદ્દો મારો એ છે કે રજૂઆત કરવી તો કોને? કોઈ અધિકારી સીઓ સાહેબ જ પોતે હાજર નથી, રજૂઆત કોના અધિકારીને કરવી? પ્રજાના પ્રશ્નો અમે લઈને આવીએ છીએ। ગંભીર બાબત છે કે આખી મુન્દ્રા શહેરની આટલી પ્રજા છે, સતત અમે લડતા હોય છે, લાસ્ટ 5 વર્ષથી અમે સતત પ્રજાની વચ્ચે અમે કોંગ્રેસ પાર્ટી લડી રહી છે, ત્યારે કોઈ પણ અધિકારી ક્યારે પણ ખાલી આશ્વાસન આપે છે, નકર આશ્વાસન ઉપરથી કામ થતું નથી। એ અમારો મુખ્ય મુદ્દો છે અને મીડિયાને કહું છું ખાસ એની નોંધ લે કે આજે જાણી જોઈને કોઈક એમને પ્રી મોન્સૂનની પ્લાનિંગ કરીને બહાનું બતાવ્યું છે પ્રજાના પ્રશ્નોને
આરીસો બતાવ્યો છે એ કામ ચીફ ઓફિસરે કર્યું છે. આગામી રણનીતિ શહેર કોંગ્રેસ ચોક્કસ આગામી રણનીતિ એમને બીજો ટાઈમ આપ્યો છે અને અમે ઉગ્ર આંદોલન કરશું એ બાબતે અને પ્રજાના પ્રશ્નોને ધરામૂળથી ઉપાડી અને એના સમક્ષ મૂકશું. રાપર નગરપાલિકા કચેરી ખાતે છેલ્લા 5 વર્ષથી નિવૃત્ત થયેલા 12 જેટલા કર્મચારીઓને લાભોના ચેક અર્પણ કરાયા હતા. નગરપાલિકા કર્મચારી મંડળના પ્રમુખ સહિતનાઓએ જણાવ્યું હતું કે નિવૃત્ત થયેલા કાયમી કર્મચારીઓના નિવૃત્તિ પછીના લાભોની રકમ બાકી હતી, જે અંગે ગાંધીનગર અને રાજકોટ ખાતે પ્રાદેશિક મ્યુનિસિપલ કચેરી તેમજ મ્યુનિસિપલ સચિવ સમક્ષ રજૂઆત કરાઈ હતી. રાપર નગરપાલિકા પાસે પૂરતા પ્રમાણમાં ભંડોળ ન હોવાથી કર્મચારીઓના લાભો અટક્યા હતા, જે અંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્ય દ્વારા ગાંધીનગર સ્થિત સચિવ અને મંત્રી સમક્ષ રજૂઆત કરાઈ હતી, જે બાદ કર્મચારીઓના 91,86,000 રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી, જેથી દરેક નિવૃત્ત થયેલા કર્મચારીઓ અને કર્મચારીઓના વારસદારને ગ્રેજ્યુટી, રજા, પગાર, ઉચ્ચતર પગાર ધોરણ તેમજ એરિયર્સની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આજના મોડર્ન યુગમાં એલોપેથી દવા ચિકિત્સા પદ્ધતિ નવા સંશોધનો થયા છે, પરંતુ અમુક રોગોને જડમૂળમાંથી ન મળતા આયુર્વેદ દવાનો સહારો લેવાથી તે રોગનો નાશ થાય છે. જૂની ચિકિત્સા પદ્ધતિ વધુમાં વધુ લોકો અપનાવી રહ્યા છે. તેનો દાખલો છે જિલ્લાની સરકારી 20 બેડની આયુર્વેદિક હોસ્પિટલ, જ્યાં કચ્છ ગુજરાતના 150 થી 200 લોકો સારવાર કરાવે છે. ન માત્ર આયુર્વેદ સાથે હોમિયોપેથી અને યોગા પણ નિઃશુલ્ક કરાવવામાં આવે છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ એ મૂળભૂત પ્રાચીન આશરે 3000 વર્ષ પહેલાની છે, જે ભગવાન ધન્વંતરી જેવા અનેક ઋષિ મુનિઓનો સ્વયં અનુભવની છે. આયુર્વેદ શબ્દનો અર્થ થાય છે કે આયુષ્ય અને રોગનું જ્ઞાન આપવામાં આવે એ આયુર્વેદ છે. શરીર, ઇન્દ્રિય અને સત્ય અને આત્માના સહયોગનું નામ આપ્યું છે. આધુનિક શબ્દોમાં એ જ જીવન છે. તેની વિશેષ રૂપથી શરીરની રક્ષા કરવી તેનું મુખ્ય લક્ષ્ય વ્યક્તિ કે સ્વાસ્થ્યનું રક્ષણ તેમજ રોગીઓના વિકારનું શમન કરવાનું છે. તેમાં મધુમેહ, પ્રેશર, કેન્સર, તાવ, શરદી, ઉધરસ, ટીબી સહિતના મનુષ્યને થતા રોગોની સારવાર મળવાથી તે જડમૂળથી નાશ થાય છે. આ અંગેની વિગતો વૈદ્ય બરથાબેન પટેલ પંચકર્મએ જણાવ્યું હતું કે સરપટ નાકા બહાર આવેલી સરકારી હોસ્પિટલમાં પંચકર્મથી સારવાર આપવામાં આવે છે. ઓપીડીમાં કચ્છ સહિત ગુજરાતના રોગના 200 થી 250 દર્દીઓ સારવાર લે છે. વધુમાં લોકો આયુર્વેદ ઉપચાર પદ્ધતિ તરફ વળ્યા છે. તેનું કારણ કોરોના સમય હતો ત્યારે ઉકાળો જે રીતે પ્રચાર પ્રસાર થવાથી આયુર્વેદ તરફ વિશ્વાસ જાગ્યો, તેના કારણે હવે લોકોએ જાગૃતતા બતાવી આ ચિકિત્સા પદ્ધતિ તરફ વળ્યા છે. આ જીવન જીવવાની કળા શીખવાડે છે અને લોકો જાગૃત થયા છે. શરીર 5 ધાતુનું બન્યું છે. તેની ખાનપાન, દિનચર્યા વગેરેની યોગ્ય સમજ આપીએ છીએ અને તેનું પાલન થાય છે. માટે આયુર્વેદ તરફ લોકોનું આકર્ષણ વધ્યું છે. અત્રે સરપટ ગેટ પોલીસ પરેડ ગ્રાઉન્ડની સામે સરકારી આયુર્વેદ હોસ્પિટલ આવી છે અને આપણી 20 બેડની આયુર્વેદિક હોસ્પિટલ છે, જેમાં સંપૂર્ણ પંચકર્મ પદ્ધતિથી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તેમજ ઓપીડી લેવલે પણ સારવાર આપવામાં આવે છે. આયુર્વેદ અને હોમિયોપેથી બંને વિભાગ અહીંયા ચાલે છે. કોવિડ પછી જે રીતે ઉકાળાનો પ્રચાર પ્રસાર થયો અને લોકોને આયુર્વેદ પ્રત્યે વિશ્વાસ જાગ્યો અને ત્યારથી હવે લોકો જાણે કે આયુર્વેદ પદ્ધતિ પર એમને વિશ્વાસ જાગવાથી વધારે ને વધારે લાભ લેવા માટે અત્રે આવી રહ્યા છે અને કમ્પ્લીટલી પંચકર્મ પદ્ધતિથી જે અમે સારવાર આપીએ છીએ અને ઘણા બધા લોકોને એને ફાયદો થયો છે. એટલે અમારા પેશન્ટ જ બીજા ઘણા બધા પેશન્ટને લઈને આવે છે. રોજ લગભગ અમારે 150 થી 200 ક્યારેક 250 ઓપીડી થઈ જાય છે અને ભુજ પૂરા કચ્છમાંથી તેમજ કચ્છની બહારથી પણ લોકો અત્રે લાભ લેવા માટે આવી રહ્યા છે. એ અમારા માટે ઘણી ખુશીની વાત છે. આયુર્વેદ એક એવું વિજ્ઞાન છે ને કે તમને જીવન જીવવાની કળા શીખવાડે છે અને આયુર્વેદનો સિદ્ધાંત છે કે સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું અને પછી જો કોઈ રોગી થાય તો એના રોગનો ઉપચાર કરો. એટલે અમારો પહેલો ઉદ્દેશ્ય છે કે વ્યક્તિ પોતે સ્વસ્થ અને નિરોગી જીવન જીવે અને એટલા જ માટે એમને દિનચર્યા, ઋતુચર્યા વિશે સમજણ આપવામાં આવે છે. સાથે સાથે યોગ દ્વારા પણ તમે કઈ રીતે સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકો. તો રોજ સવારે અમારી હોસ્પિટલમાં યોગના પણ નિઃશુલ્ક યોગાભ્યાસ કરાવવામાં આવે છે અને રોગ અનુસાર પણ તેઓને યોગ વિશે સમજણ આપવામાં છે કે કયા પ્રકારના આસનો, પ્રાણાયામ આ તમારે કરવું કે જેથી કરીને તમારે રોગથી મુક્ત રહી શકો, સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકો. સવારે 8 થી 9 અમારે ત્યાં ફરજિયાત યોગાભ્યાસ ચાલે છે. બપોરે સવારના ભાગમાં જ એ 10:30 થી 11:30 પણ યોગાભ્યાસ ચાલે છે.
તો દર્શક મિત્રો આ હતા ત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.